બરાબર. આપણે ચેપ્ટર નંબર 13 સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 13 દોલનો. ચેપ્ટર 13 નથી ભાઈ, ઘડી ઘડી ભૂલાઈ જાય છે. બરાબર, 14 છે. 14 દોલનો. બરાબર. આપણે ઘણી બધા પ્રકારની ગતિ અત્યાર સુધી જોઈ ગયા હોય, કે આપણે સીધી રેખામાં ગતિ જોઈ ગયા હોય, પછી સમતલમાં ગતિ જોઈ ગયા હોય. બરાબર. કેટલી કેટલી ગતિ આપણે જોઈ છે, એક લિસ્ટ બનાવીએ તો આપણે એક સીધી રેખામાં ગતિ જોઈ છે, પછી સમતલમાં ગતિ આપણે ભણી ગયા હોય, એની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ જોઈ ગયા હોય, એની અંદર આપણે કેવી ગતિ જોઈ ગયા હોય, પ્રક્ષિપ્ત ગતિ જોઈ ગયા હોય, પછી સીધી આમ ઉધ્વ મુક્ત પતનવાળી ગતિ પણ જોઈ ગયા હોય. બરાબર. આની પછી આપણે તમે કદાચ 5મા કે 6ઠા ચેપ્ટરમાં જોયું હોય તો નિયમિત વર્તુળમય ગતિ આપણે જોઈ હોય. નિયમિત વર્તુળમય ગતિ. બરાબર. નિયમિત વર્તુળમય ગતિ, આનું ઇંગ્લિશ તમારે યાદ રાખવાનું છે. નિયમિત વર્તુળમય ગતિનું યુનિફોર્મ સર્ક્યુલર અને ગતિ એટલે મોશન. બરાબર. એટલે UCM કહેવાય, નિયમિત વર્તુળમય ગતિ. આ આપણે યાદ રાખવાનું હોય છે. તો આપણે આટલી ગતિ બેઝિક ભણી ગયા છે. આની સિવાય પણ ઘણી બધી છે. બરાબર, પણ બેઝિક આપણે આટલી જોઈ ગયા હોય, સીધી રેખામાં, સમતલમાં અને નિયમિત વર્તુળમય ગતિ. પછી ચાક ગતિ પણ છે. બરાબર. રોટેશનલ મોશન, આ પણ પૂરું થઈ ગયું હોય. હવે એક છેલ્લી અને યુનિક પ્રકારની ગતિ જોઈએ છીએ. આની પછી આપણે ગતિના પ્રકાર નથી આવતા. આ છેલ્લો જ પ્રકાર છે. બરાબર છે. ગતિનો આ છેલ્લો અને સૌથી વિશિષ્ટ પ્રકાર છે. એનું નામ છે દોલિત ગતિ. કેવું નામ છે? દોલિત ગતિ અથવા દોલન કહીએ છીએ. દોલન પ્રકારની ગતિ. બરાબર છે. દોલન પ્રકારની ગતિ શું છે, એની અંદર કેવા સૂત્ર આવે છે, કયા બળ લાગે છે, કેટલો પ્રવેગ લાગે છે, કણનો ગતિપથ કયા પ્રકારનો હોય છે, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ઉપયોગમાં લેવાની છે. બરાબર છે. એ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ઉપયોગમાં લેવાની છે. કારણ કે આ ચેપ્ટર છે એ 12મામાં પણ ખૂબ IMP રહે છે, અને નીટ અને JEEમાં પણ આનું વેઇટેજ બહુ વધારે છે. બરાબર છે. ચેપ્ટરમાંથી MCQ ઘણા આવી છે. તમે એકવાર કન્સેપ્ટ વ્યવસ્થિત માઇન્ડમાં ઉતારી લેશો પછી સૌથી ઇઝીએસ્ટ ચેપ્ટર છે, પણ આનું વેઇટેજ વધારે છે. એ એક આપણે વસ્તુ જોઈ લઈએ છીએ. બરાબર. પછી પાછળથી આવી અને ન સમજાય ને એ રીતનો પ્રશ્ન રહેતો હોય છે, એટલે પહેલી વારમાં જ આપણે ખૂબ જ પ્રયત્ન કરશું, ખૂબ જ વધારે મહેનત કરી અને આ વખતે પ્રથમ વારમાં જ ચેપ્ટરને છે એ આપણે વ્યવસ્થિત સમજી લેશું. બરાબર છે. બને તો એક MCQની બુક પણ ભેગી સોલ્વ કરતા જજો, જેમ ટોપિક પતે પછી. ગુજરાતી, ઇંગ્લિશ ગમે તે ચાલશે, કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. બરાબર છે. હું પણ અહીંયા MCQ તમને ભેગા સોલ્વ કરાવીશ. બરાબર છે. ચેપ્ટર ખૂબ વ્યવસ્થિત આપણે કરવાનું છે, કે આગળ ગમે ત્યારે આનો ઉપયોગ અથવા જરૂર પડે તો આપણે પૂરી રીતે તૈયાર રહેવાનું છે. બરાબર છે. એ રીતે આપણે ચેપ્ટર કરશું. ધ્યાન આપવા. તો શરૂઆત કરી. દોલન. દોલન શરૂ કરીએ એ પહેલાં આપણે એક ગતિ ભણવાની જરૂર હોય છે. એ ગતિનું નામ છે આવર્ત ગતિ. ગતિનું નામ શું છે? આવર્ત ગતિ. આવર્ત ગતિને આપણે કહીએ છીએ, આવર્ત ગતિને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પિરિયોડિક મોશન. આવર્ત ગતિ એટલે શું થશે? પિરિયોડિક મોશન. એની વ્યાખ્યા પણ ભેગી લખતા જઈએ એટલે હમણાં સમજાઈ જશે. સાવ ઇઝી વસ્તુ છે કે જે ગતિ નિયમિત સમય અંતરાલ પર પુનરાવર્તન પામે તેને આવર્ત ગતિ કહે છે. બરાબર. કે જે ગતિ છે એ પાછી રિપીટ, અમુક સમય પછી પાછી રિપીટ થશે, એને આપણે શું કહેશું? આવર્ત ગતિ અથવા તો પિરિયોડિક મોશન કહેતા હોઈએ છીએ.
બરાબર, એ અમુક સમય પછી ઓટોમેટિક રિપીટ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ આને ઉદાહરણ લઈએ તો ઉદાહરણ સરળ છે, બરાબર. ઉદાહરણ આપણે આના ભણતા જઈએ તો ટેક્સ્ટ બુકમાં આ પ્રકારના ઉદાહરણ આપેલા છે. પહેલાં આપણે ઉદાહરણ ઉપર જ ફોકસ કરીએ, પછી આપણે આનું થોડુંક ડિટેલમાં ચર્ચા કરીશું. ટેક્સ્ટ બુકમાં થોડીક અલગ આપેલી છે, પણ આપણે આપણી રીતે આપણને જેમ કન્સેપ્ટ વધારે સમજાય એ રીતે ચર્ચા કરીશું. તો આના ઉદાહરણ આપીએ તો ધારો કે આપણી પાસે નથી, બરાબર, એક જીવડું છે. આપણને એક જીવડું આપેલું છે. આપણે કીડી લઈ લઈએ, જીવડા તરીકે કીડી લઈ લઈએ, બરાબર. તો એ કીડી છે એ એક નાની ટેકરી ઉપર ચડે છે, બરાબર. ઉપર તરફ જશે, વળી પાછું નીચે આવશે, વળી પાછું ઉપર તરફ જાય છે, વળી નીચે આવે છે, વળી ઉપર જાય છે, વળી નીચે આવે છે. તો આ રીતે એની ગતિનું પુનરાવર્તન થાય છે. ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. તો આ રીતે પુનરાવર્તન પામે છે એટલે આપણે એને શું કહીશું? આવર્ત ગતિ. આવર્તનું બીજું સમાનાર્થી જ થાય છે પુનરાવર્તન. આ આવર્ત શબ્દનો અર્થ જ શું થાય છે? પુનરાવર્તન, બરોબર છે. તો સમજો કે આ કીડી છે એ આ ઉપર ગઈ, આ નીચે આવી, આ ઉપર ગઈ, આ નીચે આવી, આ ઉપર ગઈ, આ નીચે આવી. તો સતત પુનરાવર્તન થાય છે. આને આપણે કેવી કહેશું? આવર્ત ગતિ કહેશું, બરાબર છે. આની ઊંચાઈ છે અને આ બાજુ આવશે સમય. બીજું ઉદાહરણ બુકમાં આપેલું છે, એ છે એક બાળકનું આપેલું છે. કે ધારો કે આપણી પાસે નથી, એક બાળક છે, બરાબર. બાળક છે એ વેકેશનમાં પગથિયા ચડે છે, વળી ઉતરે છે. એક પગથિયું ચડે છે, વળી ઉતરે છે. એક પગથિયું ઉપર જાય છે, વળી એક પગથિયું નીચે આવે છે. એક પગથિયું ઉપર, એક નીચે, એમ ઉપર નીચે થયા રાખે છે. તો એ બાળકનો આલેખ કેવો હશે? ઊંચાઈ વિરુદ્ધ, એક્સ અને ટી. તો આ રીતે અહીંયા આપણે આલેખ દોરીએ. જો કે આ ઉપર ગયો, આ નીચે આવતો રહ્યો, ફરી પાછો આ ઉપર ગયો, વળી પાછું આ નીચે આવતો રહ્યો, વળી પાછું એક પગથિયું ઉપર ગયું, વળી એક પગથિયું નીચે આવતો રહ્યો, બરાબર છે. તો બાળક છે એક પગથિયું ઉપર જાય છે, વળી નીચે આવે છે. તો આ એના અંતર અથવા ઊંચાઈનો આલેખ છે કે અત્યારે ઊંચાઈ 0 છે કારણ કે નીચે ઊભો છે. એક પગથિયું ઉપર આવશે એટલે ઊંચાઈ વધી જશે, વળી પાછો નીચે આવતો રહેશે, વળી પાછો ઉપર વયો જશે, વળી નીચે આવતો રહેશે. આ રીતે એની ગતિનું પુનરાવર્તન થાય છે. ઉપર જાય નીચે આવે છે, ઉપર જાય છે નીચે આવે છે. તો આ રીતે પુનરાવર્તન પામતી ગતિને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. છેલ્લું એક્ઝામ્પલ બુકમાં આપેલું છે, એ છે બોલનું. કે આપણી પાસે એક ક્રિકેટનો બોલ છે, આપણે એને જમીન ઉપર ઘા કરીએ છીએ, એ પાછો ઉપર આવે છે, પાછો ઘા કરીએ છીએ, પાછો ઉપર આવે છે, બરાબર. આપણી ટેવો જોઈએ, આપણે નવરા બેઠા હોય ને ક્રિકેટનો બોલ હાથમાં હોય તો આ જનરલ બધા કરતા જ હોય. તો આ રિપીટેટિવ મોશન થશે. ક્રિકેટનો બોલ ઉપર આવશે, આપણે નીચે જશે, બરાબર. તો અહીંયા જો એનો આપણે આલેખ દોરીએ ઊંચાઈનો. ક્રિકેટનો બોલ છે એ તમે નીચે જવા દો એટલે મુક્ત પતન કરે છે. મુક્ત પતન થાય છે એટલે પ્રવેગી ગતિ થશે. પ્રવેગી ગતિનું સૂત્ર કઈ રીતે અપાય છે? તો S ઇઝ ઇક્વલ ટુ, બરાબર, પ્રવેગી ગતિ માટે H બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર. આ રીતે અપાય. પ્રારંભિક 0 હોય તો H બરાબર શું થશે? હાફ AT સ્ક્વેર. ભટકાઈને પાછો આવશે, પાછો પ્રવેગી ગતિ જ કરશે. અને પ્રવેગી ગતિ માટે આલેખો એ પર્વલય હોય છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રવેગી ગતિ માટે આલેખ કેવો હોય છે? આ પર્વલય હોય છે. તો આ બોલ નીચે આવ્યો, વળી પાછો જમીન ઉપર ભટકાઈ અને આ ઉપર પહોંચ્યો, વળી આપણે એને પાછો નીચે ઘા કરી દીધો, ફરી જમીન ઉપર ભટકાઈ અને પાછો ઉપર આવતો રહ્યો, ફરી નીચે ઘા કર્યો, ફરી ઉપર આવ્યો, ફરી નીચે ઘા કર્યો, ફરી ઉપર આવ્યો. તો આ તમે જો રિપીટેવ મોશન નથી તો શું છે? એટલે આને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. ક્લિયર છે? આવર્ત ગતિ એટલે શું? આવર્તનું નામ જ તમારે યાદ રાખવાનું કે આવર્તનો અર્થ જ થાય પુનરાવર્તન, રિપીટેશન, બરાબર. શું થાય છે? રિપીટેશન અથવા તો પુનરાવર્તન, બરાબર. આ બુકના એક્ઝામ્પલ છે. આની સિવાય હું તમને પોતાના મારા એક્ઝામ્પલ લખાવું.
તો એ પણ આપણે લખી શકીએ કે ઘડિયાળના કાંટાની ગતિ, ઘડિયાળનો કાંટો છે એમાં રોજ 12 વાગે છે, કાલે વાગ્યા હતા, આજે વાગે છે, પરમદી વાગશે, હમણાં થોડાક ટાઈમમાં વાગી જશે. આ વિડીયો છે હું રાતે ઉતારું છું, બરાબર છે. તો આના બીજા ઉદાહરણ આપણે આપવા હોય તો ઘડિયાળના કાંટાની ગતિ, પછી ગ્રહોના પરિભ્રમણની ગતિ, ગ્રહોના પરિભ્રમણ, બરાબર. આની સિવાય હજી ઘણા ઉદાહરણ છે આમાં, તો જેટલા આપો એટલે તમારું સ્કૂલે જવું અત્યારે નહીં ટાઈમમાં, બરાબર, જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે. પછી રોજે રોજ લેક્ચર આવવા, રોજે રોજ હોમવર્ક કરવું, રોજે રોજ કંઈક નવી સિરિયલ બિરિયલ જોતા હોય તો એ બધું આમાં આવર્ત ગતિ આવશે. રોજે રોજ કોઈ એક વસ્તુ રિપીટ થતી હોય તો એને આપણે શેમાં ગણી શકીએ? આવર્ત ગતિમાં ગણી શકીએ છીએ, બરાબર છે. હવે એક વસ્તુ નોંધજો, નોંધ સ્વરૂપે લખું છું. આ જ વસ્તુ જનરલી મેથ્સવાળાને આવશે, પણ આપણે પણ ક્યાંક ઉપયોગ કરશું, બરાબર. આ વસ્તુ આમ તો મેથ્સવાળાને આવશે, પણ આપણે પણ આનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર છે? જો હાલ કે આવર્ત ગતિ છે ને, એ ખબર કેમ પડે કે કોઈક ગતિનું આપણને સૂત્ર આપેલું હોય તો એ આવર્ત છે કે નહીં? તો આવર્ત ગતિની લાક્ષણિકતા શું હોય કે અમુક સમય પછી પોતાને રિપીટ કરે, પુનરાવર્તિત થાય. અમુક સમય પછી એ શું થાય? પુનરાવર્તિત થાય. એટલે કે શરૂઆતમાં ધારો કે એક ઉદાહરણ આપીને સમજાવું, બરાબર. આનું આપણે ઉદાહરણ આપીને એક સમજાવીએ તો આપણે ઓલો બોલ ઘા કરતા હતા, બોલનો જ આલેખ પાછો જોઈએ, કા બાળકનો આલેખ જોઈએ, જીવડાનો આલેખ જોઈએ, જી જોવું હોય ત્રણેયમાંથી ગમે તે ચાલશે. બાળકનો જોઈએ, બાળકનો આલેખ સેલો લાગે કે અહીંયા આ રીતનો આલેખ આપણને મળે છે, બરાબર છે. તો આ છે t બરાબર 0 સમય, પછી t બરાબર 5 સેકન્ડ, 5 સેકન્ડ લાગશે, 2 સેકન્ડ કરી નાખી, એક પગથિયું જ છે. પછી આવશે 4 સેકન્ડ, આવશે 6 સેકન્ડ, પછી આગળ જાઓ તો 8 સેકન્ડ, એ રીતે ચાલ્યા રાખે છે. તો 0, 2, 4, 6 અને આગળ ક્યાંક 8 પણ આવશે. અને ઊંચાઈ જોઈએ તો ઊંચાઈ આપણી પાસે છે 10 સેન્ટીમીટર, નાનું એવું પગથિયું છે અને પ્લે હાઉસનું બાળક છે, બરાબર ને. તો તમે જુઓ કે પેલા 0 સેકન્ડે ક્યાં છે? અહીંયા ગ્રાઉન્ડ ઉપર 0 સેન્ટીમીટર ઉપર છે. બીજી સેકન્ડે ક્યાં પહોંચી ગયો? 10 સેન્ટીમીટર ઉપર. વળી ચોથી સેકન્ડ સુધી ત્યાં જ છે. 4 થી 6 માં એ પાછો ક્યાં પહોંચી ગયો? 0 ઉપર. તો આનું દર 2 સેકન્ડે એની ગતિનું પુનરાવર્તન થાય છે. દર 2 સેકન્ડે એની ગતિનું પુનરાવર્તન થાય છે. તો આ 2 સેકન્ડને એનો આવર્તકાળ કહેવાય. આ વસ્તુ આપણે આગળ શીખી ગયા હોય, હું હમણાં આગળ વ્યાખ્યા સ્વરૂપે લખાવું જ છું થોડાક સમય પછી, બરાબર છે. આ તો મારે નોંધ લખાવી છે એટલે હું તમને અગાઉ કહું છું, બરાબર છે. તો જો દર 2 સેકન્ડ પછી એ પાછો આવે છે અને એની ગતિનું પુનરાવર્તન દર 4 સેકન્ડે થાય છે. કે ઉપર નીચે છે, ઉપર ગયો, પાછો નીચે આવ્યો, પાછો પોતાના મૂળભૂત સ્થાન ઉપર આવી જાય, એને એક આવર્તકાળ કહેવાય, બરાબર છે. તો 4 સેકન્ડ પછી પાછું રિપીટેશન કરશે, એટલે કે અહીંથી ફરી પાછો 8મી સેકન્ડે પાછો નીચે આવી જશે. તો આ 4 સેકન્ડને એનો આવર્તકાળ કહેવાય. 4 સેકન્ડને શું કહેવાય? એનો આવર્તકાળ કહેવાય. અને આવર્ત ગતિ માટે સૂત્ર, આવર્ત ગતિ માટે સૂત્ર f of t બરાબર f of t plus t થાય. જ્યાં કેપિટલ T એટલે એનો આવર્તકાળ થશે. કેપિટલ T એટલે શું થશે? એનો આવર્તકાળ. થોડુંક અઘરું છે, મને ખબર છે, પણ ખાલી સમજવા માટે ધીમે ધીમે જેમ આગળ જશું એમ આ વસ્તુ ક્લિયર થતી જશે, બરાબર છે. અત્યારે લખી લ્યો, બીજું કાંઈ નહીં. કે દર 4 સેકન્ડ પછી એ બાળક નીચે ઊભો હોય છે. જોઈ લ્યો, 0 એ નીચે છે, બીજી સેકન્ડે ઉપર છે, ચોથી સેકન્ડે પાછો નીચે છે. એટલે ચોથી સેકન્ડ પછી બાળક ક્યાં હશે? નીચે હશે. વળી પાછો ચોથી સેકન્ડ પછી બાળક ક્યાં હશે? નીચે હશે.
તો દર ચોથી સેકન્ડે બાળક નીચે આવી જાય છે, પોતાની પ્રારંભિક સ્થિતિ ઉપર આવી જાય છે. દર ચોથી સેકન્ડે બાળક પોતાની પ્રારંભિક સ્થિતિ ઉપર આવી જાય છે. તો એ જ વસ્તુ આ સૂત્રમાં લખેલી છે કે પ્રારંભિક સમય અને પ્રારંભિક સમય પ્લસ આવર્તકાળ એ બધાની કિંમત સરખી હોય. ન સમજાય કોઈ વાંધો નહીં, આપણે આગળ આની પાછું રિપીટેશન કરશું. બરાબર છે? અત્યારે લખી લો. આ આવર્ત ગતિનું સૂત્ર છે. ક્લિયર છે? હજી એક વસ્તુ લખીએ. આવર્ત ગતિને સાઇન અને કોસાઇન સ્વરૂપે તથા તેમના રેખીય સંયોજન સ્વરૂપે લખી શકાય. સાઇન અથવા કોસાઇન આવર્ત ગતિ હોય ને એનું સૂત્ર સાઇન કા કોસ સ્વરૂપનું હોય, કા પછી એ બેયનું સંયોજન હોય. બરાબર છે? આના ઉદાહરણો આપું છું. બરાબર? આવર્ત ગતિનું સૂત્ર કોના જેવું હોય? સાઇન જેવું હોય, કોસ જેવું હોય, કા પછી બેયનું મિક્સ હોય, સરવાળા બાદબાકી જેવું. રેખીય સંયોજન એટલે શું? સરવાળા બાદબાકી. આના ઉદાહરણ આપી થોડા. પૂછી નાખું, આ કાઢી નાખું. ક્લિયર? એક આ વસ્તુ રાખું છું, પાછી લખી દઈશ. જો શું લખ્યું આપણે? એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી પ્લસ ટી. ઉદાહરણ આપીએ તો કોસ થીટા એ આપણું આવર્ત ગતિનું સૂત્ર છે. બરાબર? એક્ઝામ્પલ આપો. પછી આ સિવાય સાઇન થીટા પણ આવર્ત ગતિ છે. પછી સાઇન થીટા પ્લસ કોસ થીટા આ પણ આવર્ત ગતિ બતાવશે. પછી 3 સાઇન થીટા પ્લસ 4 કોસ થીટા આ પણ આવર્ત ગતિ બતાવે છે. એટલે સાઇન સ્વરૂપનું હોય તોય આવર્ત બતાવે, કોસ સ્વરૂપનું હોય તોય આવર્ત બતાવે. એમનું સંયોજન હોય, રેખીય સંયોજન એટલે સરવાળા બાદબાકી વાળું સંયોજન, તો પણ શું બતાવે? આવર્ત બતાવે. આ પણ આવર્ત બતાવશે. બરાબર છે? ક્લિયર છે? હાલો નેક્સ્ટ. બીજી આપણી ગતિ છે, એનું નામ છે દોલિત ગતિ. એનું નામ શું છે? દોલિત ગતિ. વ્યાખ્યા લખીએ ભેગી ભેગી. દોલિત ગતિને આપણે કહીશું ઇંગ્લિશમાં ઓસિલેટરી મોશન. બરાબર? ઓસિલેટરી મોશન. બરાબર? દોલન પામતી ગતિ. જ્યારે કોઈ ગતિ એક નિયત બિંદુ, આ નિયત બિંદુને આપણે મધ્યમાન બિંદુ પણ કહીશું. જ્યારે કોઈ ગતિ એક નિયત બિંદુ અથવા મધ્યમાન બિંદુ ની આસપાસ પુનરાવર્તન પામે તેને દોલિત ગતિ કહે છે. તેને શું કહે છે? દોલિત ગતિ કહે છે. આનું ઉદાહરણ આપણે આપી તો લોલકની ગતિ. કોની ગતિ? લોલકની ગતિ. એક્ઝામ્પલ આપું તો ધારો કે આ આપણો લોલક છે.
હવે આ જે આકૃતિ હું દોરીશ ને એ આખા ચેપ્ટરમાં રિપીટ કરીશ, બરાબર? આ સૌથી બેઝિક આકૃતિ છે. જો તો લોલક મધ્યમાં t બરાબર 0 સમયે અહીંયા છે. આને શું કહેવાય ખબર છે? આ નીચે હોય ને એને બોબ કહેવાય. આ જે ગોળાકાર વસ્તુ છે ને એને આપણે શું કહીએ છીએ? બોબ, બરાબર? BOB. આની દોરી છે. આપણે શું કર્યું? આ બોબને ઉપાડી અને અહીંયા સુધી ક્યાંક ખેંચી ગયા. આ બોબને અહીંયા સુધી આપણે ખેંચી લીધો. હવે મૂકી દેશું તો આ બોબ છે એ આમ ગતિ કરશે, થોડીક વાર રહી અને ક્યાં પહોંચી જશે? આ બાજુ પહોંચી જશે, આ બાજુ. તો તમે જુઓ કે આ બોબ છે એ આ મધ્યમાન, આ વચ્ચેની સ્થિતિ છે એની આસપાસ આમ દોલન કરશે. આમાં દોલન છે એ આમ થતા હશે. એટલે આ જે વચ્ચેની સ્થિતિ છે એને મધ્યમાન બિંદુ કહેવાય. અને આપણે એમ કહી શકીએ કે આખું દોલન છે એ આ મધ્યમાન સ્થિતિની આસપાસ થાય છે. આખું દોલન છે તે આ મધ્યમાન સ્થિતિની આસપાસ થાય છે. એટલે આ પ્રકારની ગતિને, કોઈ એક બિંદુની આસપાસ આમ થતી ગતિને, કોઈ એક બિંદુનું શું નામ આપ્યું? બોબ અહીંયા કહી દઉં. અને આપણે શું નામ આપીએ છીએ? મધ્યમાન સ્થાન અથવા બિંદુ અથવા નિયત બિંદુ, જે કંઈ કેવું હોય એ આ છે. મધ્યમાન સ્થાનની આસપાસ થતી પુનરાવર્તિત ગતિ. આ પુનરાવર્તિત થાય, થોડીક વાર રહી અને અહીંયા આવશે, વળી પાછું આમ જશે, વળી આમ આવશે, વળી આમ જશે, વળી આમ ચાલ્યા રાખશે, બરાબર? જો હવાનો અવરોધ નહીં હોય તો આ ગતિ ચાલ્યા જ રાખે અનંત સમય સુધી. એટલે આપણે આને કેવી ગતિ કહીએ છીએ? પુનરાવર્તિત. અને એક મધ્યમાન સ્થાનની આસપાસ થાય છે એટલે આપણે એને શું કહેશું? દોલિત ગતિ, બરાબર? એટલે આવર્ત તો છે જ, પુનરાવર્તિત તો છે જ, આવર્ત તો છે જ, ભેગું એમાં એક વસ્તુ વધારાની છે, મધ્યમાન સ્થાન. એટલે એનું નામ શું પડી જશે? દોલિત. એટલે આપણે એમ યાદ રાખશું કે દોલિત એટલે શું થાય છે? તો દોલિત એટલે કે મધ્યમાન સ્થાન પ્લસ આવર્ત. આવર્ત એટલે પુનરાવર્તન, કે એક મધ્યમાન સ્થાનની આસપાસ આવર્ત હોય તો એને શું કહેવાય? દોલિત, બરાબર છે? હવે આમાં બીજું હજી એક થોડીક વસ્તુ એડ કરીએ કે મધ્યમાન સ્થાન પર પરિણામી બળ શૂન્ય હોય. તો વિચારો, લોલકની ગતિ તમે ભણી જ ગયા હોય તો લોલક અહીંયા જ્યારે વચ્ચે હોય ત્યારે એની ઉપર લાગતા બધા જ બળ 0 હોય, બધા જ બળનો સરવાળો 0 હોય, બરાબર? બળ લાગશે, નીચે લાગશે, ઉપર લાગશે, ઉપર દોરીને તણાવ બળ લાગશે, નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે, પણ બધાયનું સરવાળો શું થશે? 0 થશે. આ સ્થિતિ ઉપર બળ 0 નહીં હોય, આ બાજુએ 0 નહીં હોય, વચ્ચેના સ્થાન ઉપર જ બળ 0 હોય છે, બરાબર છે? નેક્સ્ટ પોઈન્ટ. તેથી મધ્યમાન સ્થાનને સંતુલન બિંદુ પણ કહે છે. કેવું બિંદુ કહે છે? સંતુલન બિંદુ પણ કહે છે, બરાબર છે? બે વસ્તુ તમારે યાદ રાખવાના. આના ઘણા બધા નામ છે. નિયત બિંદુ છે, પછી મધ્યમાન સ્થાન છે, મધ્યમાન બિંદુ છે, સંતુલન બિંદુ છે, કારણ કે ત્યાં બળ કેવું હોય છે? 0 હોય છે, બરાબર છે? બાજુમાં લખી દઉં છું કે F પરિણામી એટલે પરી કહીએ છીએ 0 થશે. ક્લિયર છે? હવે જ્યારે વસ્તુને મધ્યમાન સ્થાનથી આમ ખસેડવામાં આવે, જ્યારે પદાર્થને મધ્યમાન સ્થાનથી ખસેડવામાં આવે ત્યારે મધ્યમાન સ્થાન પર તેને પાછું ખેંચતું એક બળ લાગે છે. તમે જો, આ લોલક હોય, લોલકને આપણે આમ ખેંચી ગયા, પાછો આવતો રહેશે, આમ ખેંચી ગયા, પાછો આવતો રહેશે. તો મધ્યમાન સ્થાન ઉપર તો બળ 0 હોય, પણ એને જો આપણે મધ્યમાન સ્થાનથી ગમે તે બાજુ લઈ જઈએ તો એની ઉપર મધ્યમાન સ્થાન તરફ એક બળ ઉદ્ભવે છે. આમ પાછું લઈ આવતું બળ આવશે, આમ લઈ જાઓ તો આ તરફ બળ આવશે,
ક્લિયર છે કે નહીં? તો મધ્યમાન સ્થાન તરફ પાછું ખેંચતું એક બળ આવે છે. આ વધારાનું કહું છું, બરાબર, યાદ રાખવું હોય તો સારું. ક્લિયર છે? તો આને આપણે શું કહેશું? દોલિત ગતિ, ઓસિલેટરી ગતિ, આવર્ત પ્લસ મધ્યમાન. આવર્ત પ્લસ મધ્યમાન. તો આની ઉપરથી એક આપણે નાની એક વસ્તુ એક્સ્ટ્રા પણ લખી શકીએ. જો શું લખીએ છીએ કે દરેક દોલિત ગતિ આવર્ત છે, પરંતુ દરેક આવર્ત ગતિ દોલિત નથી. બરાબર? બધી જ દોલિત ગતિ આવર્ત છે. બધી જ દોલિત ગતિમાં પુનરાવર્તન થશે, મધ્યમાન સ્થાનની આસપાસ પુનરાવર્તન થશે, પણ બધી જ આવર્ત ગતિમાં મધ્યમાન સ્થાન નહીં હોય. જેમ કે પંખાનું ફરવું, મધ્યમાન સ્થાન ક્યાં? બરાબર? પંખાનું આપણે ભ્રમણ લઈ લઈએ આ પ્રકારનું, કે કોઈ એક પદાર્થ છે એ આમ ભ્રમણ કરે છે, આમ જાય છે, એક જ બિંદુ ઉપર આમ ફરે છે, મધ્યમાન સ્થાન જ નથી. મધ્યમાન સ્થાન એટલે કે જ્યાં બળ 0 હોય એવું આમાં કોઈ બિંદુ મળશે જ નહીં. એટલે આ આવર્ત ગતિ છે, પુનરાવર્તિત થાય છે, પણ એમાં મધ્યમાન સ્થાન નથી, એટલે આપણે એને દોલિત કહી શકીએ નહીં. બરાબર છે? તો આ દોલિત ગતિને આપણે ઉદાહરણ આપીએ. બીજા ઉદાહરણ તો બોટની પાણીમાં હાલક ડોલક ગતિ. બરાબર? બોટની પાણીમાં હાલક ડોલક, તમે જોતા હોય તો બોટ છે એ આમ આમ એક મધ્યમાન, એની જે મધ્ય અક્ષ વિચાર લ્યો બોટની. આ ધારો કે બોટ છે, એની આ મધ્ય અક્ષ, એ અક્ષની આસપાસ આ રીતે આમ દોલન કરતી હોય છે. વધારે દોલન કરે તો ઉતરી જવું, પણ થોડાક જ દોલન કરતી હોય છે, એટલે એને પણ આપણે દોલિત ગતિ કહી શકીએ છીએ. પછી ઘડિયાળની છે, પછી આપણે હિંચકા ખાતા હોઈએ, હિંચકા ખાઈએ એ પણ દોલિત ગતિ થશે, એમાં એક વચ્ચેનું મધ્યમાન સ્થાન આવશે. બરાબર છે? લખી લો, આ છે દોલિત ગતિ. ક્લિયર છે? દોલિત ગતિ થઈ ગઈ. હવે છે એ આપણે થોડીક વ્યાખ્યાઓ લખીએ છીએ જે આપણને આગળ કામ આવશે. બરાબર છે? જો ચાલો, પેલું છે આવર્તકાળ. એક પુનરાવર્તન માટેના સમયને આવર્તકાળ કહે છે, અથવા તો ટાઈમ પીરિયડ કહે છે. એક પુનરાવર્તન માટેના સમયને આવર્તકાળ કહે છે અથવા ટાઈમ પીરિયડ કહે છે. એને આપણે કેપિટલ ટી થી દર્શાવીએ છીએ. બરોબર છે? બીજું છે આવૃત્તિ. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. આવૃત્તિને આપણે એફ વડે દર્શાવીએ છીએ.
આની બીજી વ્યાખ્યા પણ છે. ઓર એક તો નથી યાદ રહેતી, બે આપો છો, શું કરીએ, આપવી પડે છે. તો આવૃત્તિના અથવા તો એક સેકન્ડમાં થતા પુનરાવર્તનની સંખ્યાને આવૃત્તિ કહે છે. એક સેકન્ડમાં થતા પુનરાવર્તનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ કહીએ છીએ. બરાબર. એટલે કે તમે વિચારો કે આ જે બોબ છે એને મેં આ સ્થાનેથી મૂકેલું છે, આને બે ભેગું જોજો. બરાબર, કે આ તરફના સ્થાનથી મૂક્યું, આ મધ્યમાન સ્થાન, આ તરફનું અંતિમ સ્થાન. બરાબર, આને આપણે એક્સ્ટ્રીમ પોઝિશન કહીએ છીએ. એક્સ્ટ્રીમ પોઝિશન્સ એટલે કે અંત્ય બિંદુ, અંતિમ સ્થાન. આ તરફનું અંતિમ સ્થાન, આ તરફનું અંતિમ સ્થાન, આ મધ્યમાન સ્થાન. તો ધારો કે આ અંત્ય સ્થાન ઉપરથી ગતિ શરૂ થાય છે, તો પાછું અહીંયા આવશે ને ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. અહીંથી અહીંયા જશે, પાછું આમ જશે, ફરી વચ્ચે આવશે, આ એક દોલન થયું. ફરીથી અહીંથી નીકળું તું, પાછું અહીંયા આવશે, આને એક દોલન કહેવાય. પોતાના સ્થાન ઉપર પાછો આવે, પુનરાવર્તિત થાય, એને એક દોલન કહેવાય. બરાબર છે. તો આમાં આ એક દોલન થશે, પાછું અહીંયા આવશે ત્યારે, અને એના સમયને આપણે શું કહીશું? આવર્તકાળ. અને ધારો કે એક સેકન્ડમાં છે એ 100 દોલન કરે છે. એક સેકન્ડમાં 100 વખત આમ થાય છે. આ એક, આ બે, આ ત્રણ, એ રીતે 100 દોલન કરે છે એક સેકન્ડમાં. તો એની આવૃત્તિ શું થશે? 100. એનું સૂત્ર લખીએ કે F બરાબર 1/T. F બરાબર 1/T. બરાબર છે. આવૃત્તિને આવર્તકાળ ક્લિયર છે. એની પછીનું નેક્સ્ટ લખીએ, મૂસી નાખવા, રાખીએ, વાંધો નહીં, હાલો ને, અને સાઈડમાં લખવા. F બરાબર 1/T. એની પછીનું આપણું છે એ છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ, બરાબર, જેને આપણે ઓમેગાથી દર્શાવીએ છીએ. આ W કે W કે એવું કાંઈ નથી, અને ઓમેગા વચાય છે. શું વચાશે? ઓમેગા. બરાબર છે. એની આપણે લખીએ વ્યાખ્યા કે આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. આવૃત્તિના કેટલા ગણાને? 2π ગણાને આપણે શું કહીએ છીએ? કોણીય આવૃત્તિ કહીએ છીએ. એટલે કે આ જો આપણી આવૃત્તિ હોય એને ગુણ્યા 2π કરી દો તો આ આપણે શું મળી જાય? ઓમેગા. બરાબર છે. આવૃત્તિના 2π ગણાને આપણે 105 ગણું કરવું હોય તો 5x લખીએ, 7 ગણું કરવું હોય તો 7x લખીએ, 2π ગણું કરવું હોય તો 2πx લખીએ. સેમ જ વસ્તુ છે. બરાબર છે. અહીંયાથી છે ને આપણે એક વસ્તુ યાદ રાખવાની છે. જો કે એફની કિંમત લખી નાખો, ઉપરથી લખી નાખો. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π. એફની કિંમત છે 1/T. બરાબર. એફ એટલે શું લખાય? 1/T લખી નાખો. અહીંથી ટીને કરતા બનાવો તો T ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા. આ વસ્તુ યાદ રાખજો. એ સૂત્ર હું ઉપર લખું છું. T ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આમાં યાદ રાખવાનું છે કે T બરાબર 2π બાય ઓમેગા. બરાબર છે. ક્લિયર છે? યાદ રહેશે. કઈ રીતે તારવણી કરી? આની ઉપરથી. તો આ બે વસ્તુ આપણે યાદ રાખશું. એક આ, એટલે કે આ. બરાબર છે. કોણીય આવૃત્તિ પતી ગઈ. ડન. પછીનું નેક્સ્ટ લખીએ. પછી નાખું.
આ ટૂંકો લાગે છે એક ભાઈ. હા બરોબર છે. જો ચાલો એની પછીનું આપણું આવશે મધ્યમાન સ્થાન. એની પછીનું બિંદુ શું છે? મધ્યમાન સ્થાન. તો મધ્યમાન સ્થાન આપણે આમ તો પહેલાં વ્યવસ્થિત જોઈ ગયા છીએ, બરાબર. છતાં પણ એની આપણે આ વખતે વ્યાખ્યા લખીએ છીએ વ્યવસ્થિત કે મધ્યમાન સ્થાન શું છે. જે બિંદુની સાપેક્ષે દોલન અથવા દોલિત ગતિ થતી હોય તે બિંદુને મધ્યમાન સ્થાન કહે છે. બરોબર. નીચે આ આકૃતિ તમારે પાછી દોરવાની છે. આ રિપીટ દોરી જ નાખવાની, હું કહું ત્યારે દોર નાખવાની, બરોબર. તો આકૃતિ પાછી આ વ્યાખ્યાન નીચે આ બાજુ નાની એવી આકૃતિ આ હોવી જોઈએ, બરોબર છે. લખો. એની પછી આ બિંદુ પર એફ પરી બરાબર 0 હોય. આ મધ્યમાન સ્થાન પૂરું. એની પછીની નેક્સ્ટ વ્યાખ્યા છે આપણી સ્થાનાંતર. સ્થાનાંતર બરોબર છે. એની પછી નેક્સ્ટ વ્યાખ્યા શું છે? સ્થાનાંતર અથવા આનું બીજું નામ પણ છે સ્થાનાંતર ચલ. આનું પછી હમણાં સમજીએ, પેલા સ્થાનાંતર સમજીએ. મધ્યમાન સ્થાનથી મધ્યમાન સ્થાનથી મધ્યમાન સ્થાનથી કોઈ પણ સમયે અંતરને સ્થાનાંતર કહે છે. મધ્યમાન સ્થાનથી કોઈ પણ સમયે અંતરને સ્થાનાંતર કહે છે. એટલે કે અહીંયા તમે x બરાબર 0 વિચાર લ્યો અને અહીંયા તમે x બરાબર કંઈક વિચાર લ્યો 5. તો સપોઝ કે અત્યારે આપણું જે લોલક છે એ અહીંયા છે, અહીંયા વચ્ચે ક્યાંક છે. તો આને આપણે શું કહેશું? સ્થાનાંતર. બરાબર છે કે મધ્યમાન સ્થાનથી અત્યારે આપણો જે કણ છે એ કેટલો દૂર છે એને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર કહીએ છીએ. બરાબર. મધ્યમાન સ્થાનથી ગમે તે બાજુના, તે ધન અથવા ઋણ હોઈ શકે. આ બાજુનું આપણે ધન લેતા હોઈએ તો આ બાજુનું શું થશે? ઋણ થશે. તે ધન તથા ઋણ બંને હોઈ શકે. બરાબર. પ્લસ કા માઇનસ બે ચાલે. સ્થાનાંતર તમે આ સાઈડે કરાવી શકો, આને પ્લસ લ્યો, આ 0, આ સાઈડ કરાવો તો માઇનસ. ક્લિયર છે? આમાં તમારે હવે એક નેક્સ્ટ વસ્તુ સ્ટાર્ટ કરીએ, એને કહીએ છીએ સ્થાનાંતર ચલ. બરાબર. એને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર ચલ. તો આ ભૂસી નાખવું હવે, પણ પાછું દોરશું, પાછી જરૂર. આની વગર ચાલતું જ નથી, આકૃતિ વગર. સ્થાનાંતર ચલ એટલે શું? સ્થાનાંતર ચલ એનો મિનિંગ થશે સ્થાનાંતર જેવા ચલ અથવા જેવો ચલ.
હવે અમુક વખતે તમે જુઓ ને તો સીધે સીધું તમને એવું નહીં દેખાય કે સ્થાનાંતર થાય છે. અમુક વખતે ખૂણો બદલાતો હોય, બરાબર. જેમ કે લોલકમાં જ છે, અને ઉદાહરણ આપી તો લોલકમાં દોલન દરમિયાન ખૂણો સ્થાનાંતર ચલ કહેવાય. એક્ઝામ્પલ આપું તો આ આપણું લોલક, બરાબર. આ એનું મધ્યમાન સ્થાન, આ એનું અંત્ય સ્થાન. અને તમે વિચારો કે હવે આ ખૂણો થીટા છે, તો જેમ જેમ લોલક આમ અહીંયા થીટા બરાબર 0 હશે, બરાબર છે, થીટા બરાબર 0 હશે ત્યાં, તો આમાં કઈ રાશિ બદલાશે? સ્થાન તો બદલાય જ છે, ભેગો ભેગો થીટા પણ ચેન્જ થશે. તમે જુઓ કે અહીંયા થીટા 0, થીટા વૈધો મહત્તમ થયું, વળી પાસે 0, વળી આમ જશે તો થીટા પાછો વધશે. તો થીટા પણ સતત બદલાય છે, એટલે એને આપણે સ્થાનાંતર ચલ કહી શકીએ, કે સ્થાનાંતર જેવો ચલ. આ પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપું તો બીજું ઉદાહરણ આવશે સ્પ્રિંગ સાથે બંધાયેલો બ્લોક. સ્પ્રિંગ સાથે બંધાયેલો બ્લોક, કે ધારો કે આપણી પાસે આ એક દિવાલ છે. દિવાલ ભેગું મેં શું કર્યું કે એક છે ને સ્પ્રિંગ મૂકી અને એની ભેગો એક બ્લોક બાંધી દીધો. બ્લોક એટલે કોઈ એક દળ બાંધી દીધું, એમ દળ બાંધ્યું છે. હવે આપણે શું કર્યું કે આને આપણે ખેંચી લીધો, આ બ્લોકને આપણે ખેંચી અને મૂકી દીધો, તો એ આમ દોલન કરશે. ફરીથી કે બ્લોકને આપણે સ્પ્રિંગ ભેગો જોડ્યો છે અને સ્પ્રિંગ દિવાલ ભેગી જોડાયેલી છે. બ્લોકને આપણે ખેંચી અને મૂકી દીધો તો બ્લોક આમ આગળ પાછળ ગતિ કરશે. તો આ પ્રકારની ગતિ હશે. તમે જો એમાં તમને એક વચ્ચે મધ્યમાન સ્થાન દેખાશે. બ્લોક આમ ગતિ કરતો હોય તો એમાં આપણને એક વચ્ચે મધ્યમાન સ્થાન ઇમેજિન કરી શકીએ, વિચારી શકીએ. એ મધ્યમાન સ્થાન અને આ પુનરાવર્તિત ગતિ, એટલે ગતિને દોલિત ગતિ કહેવાય. દોલિત ગતિ કહેવાય, મધ્યમાન સ્થાન કહેવાય. અહીં બદલાય છે શું? તો બદલાશે સ્પ્રિંગથી અંતર. અહીંયા છે ને બ્લોકનું આ અંતર હશે ને એ સતત બદલાતું હશે, કે બ્લોક આમ દૂર ગયો, નજીક આવ્યો, તો દિવાલથી બ્લોકનું અંતર બદલાતું હશે. એટલે કે આ સ્થિતિમાં દિવાલથી બ્લોકનું અંતર સ્થાનાંતર ચલ બને. હજી એક ઉદાહરણ છે, બરાબર. 12મા ધોરણનું ઉદાહરણ છે. જો કાઢી નાખવું, આ બે ભેગું જ લખવું પડશે આમાં, બરાબર છે. આટલા બધા બોર્ડના સ્ક્રીનશોટ મોકલવા અઘરા થશે, તો ટ્રાય કરીશું. આ ઉપરનું કાઢી નાખવું. સ્થાનાંતર ચલ ચાલે છે. સ્થાનાંતર અથવા સ્થાનાંતર ચલ. ત્રીજું ઉદાહરણ આપું તો ઘરમાં આવતા એસી વોલ્ટેજમાં ઘરમાં આવતા એસી વોલ્ટેજ, બરાબર. આટલું ચાલશે. ત્યારે ડીપમાં 12માં જોશું, આખું ચેપ્ટર છે કે આપણા ઘરમાં જે પ્લગમાં જે વોલ્ટેજ આવતા હોય ને એ વોલ્ટેજ પણ દોલિત ગતિ કરતા હોય છે. વધશે ઘટશે, વધશે ઘટશે, વધશે ઘટશે, ક્યાંક વચ્ચે 0 પણ થઈ જશે, બરાબર છે. વધીને 240 થાય. ચાર્જર ઉપર પાછળ વાંચ્યું હોય તો ખબર પડે 240નું હોય. વધીને કેટલું થાય? 240 ઉપર પહોંચી જાય, પછી ઘટવા માંડે. ઘટીને 0 થાય, પછી -240 થાય, વળી પાછું 0 થાય, +240 થાય. તો વોલ્ટેજની કિંમત પણ વધઘટ થશે ને એક મધ્યમાન સ્થાનની આસપાસ થશે. 0 વોલ્ટેજની આસપાસ +240 -240.
વચ્ચે આવશે 0. તો એ મધ્યમાન સ્થાન હોય એ આપણી ઘરમાં આવતા વોલ્ટેજ પણ વધઘટ થતા હોય છે, તો એ પણ દોલિત ગતિ કરતા હોય છે. કેવી ગતિ કરતા હોય છે? દોલિત. હકીકતે એની પછીની આપણે ગતિ ભણવાની છે તે કરતા હોય છે, પણ અત્યારે આપણે દોલિત ગતિ કહીએ છીએ, બરાબર છે. દોલિત ગતિ કરતા હોય છે અને એમાં સ્થાનાંતર ચલ જે બદલાતું હોય ને સ્થાનાંતર ચલ કહેવાય. અહીં થીટા બદલાય, થીટાને સ્થાનાંતર ચલ કહી દીધું. અહીં એક્સ બદલાય છે એને સ્થાનાંતર ચલ કહી દીધું. અહીંયા વોલ્ટેજ બદલાતા હોય છે તો સ્થાનાંતર ચલ વોલ્ટેજ બને છે. શું બને છે? વોલ્ટેજ બને છે, બરાબર છે. પછી કદાચ તમે એવું કંઈક ગોતી આવો કે જેમાં દબાણ વધઘટ થતું હોય તો સ્થાનાંતર ચલ શું બની જશે? દબાણ બની જશે, બરાબર. તમે કંઈક એવું ગોતી આવો કે જેમાં ઘનતા બદલાતી રહેતી તો સ્થાનાંતર ચલ કોણ થઈ જશે? ઘનતા થઈ જશે. ગમે તે અહીંયા આપણે ભણશું ખાલી આ જ, બરાબર, આ પ્રકારનું જ ભણશું. આ બધું આપણે પછી આવે છે, બરાબર છે. એમાં એસી વોલ્ટેજ તો 12મા ધોરણના બહુ જ અંતમાં આવશે. ક્લિયર છે? તો આ આપણે કઈ ગતિ જોઈએ છીએ? દોલિત ગતિ જોઈએ છીએ. એમાં આપણે આવૃત્તિ જોઈ, આવર્તકાળ જોયું, સ્થાનાંતર ચલ જોયું, મધ્યમાન સ્થાન જોયું. હવે એની પછીની વસ્તુ નેક્સ્ટ અને છેલ્લી વસ્તુ છે એનું નામ છે કંપ વિસ્તાર. શું નામ છે આનું? કંપ વિસ્તાર, બરાબર. કંપ વિસ્તારને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એમ્પ્લિટ્યુડ. ઇંગ્લિશ આનું ખાસ યાદ રાખવાનું છે, સ્પેલિંગ ન ચાલશે, બરાબર. એમ્પ્લિટ્યુડ. આની ઉપરથી આનો સિમ્બોલ છે એ એમ્પ્લિટ્યુડ ઉપરથી એનો સિમ્બોલ શું છે? એ છે. મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. મહત્તમ સ્થાનાંતરને શું કહે છે? કંપ વિસ્તાર કહે છે. એક્ઝામ્પલ આપું તો અત્યારે છે મારો હાથ છે એ દોલિત ગતિ કરે છે, આ રીતે દોલિત ગતિ કરે છે. તો આ વચ્ચેનું મધ્યમાન સ્થાન થશે. પેનને વિચારો, પેન છે એ મધ્યમાન સ્થાન છે અને હાથ અહીંથી શરૂ કરીને આમ જશે, ફરી આમ જશે, ફરી અહીંયા ઊભો રહી ગયો. આ એક દોલન પૂરું થયું, આ બીજું દોલન પૂરું થયું, બરાબર. એ જ રીતે દોલન ચાલુ છે. તો મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ, આ તરફ કાં આ તરફ મહત્તમ કેટલું જશે એને આપણે કહીશું કંપ વિસ્તાર, બરાબર છે. કે મધ્યમાન સ્થાનથી ગમે તે એક તરફ કરેલું મહત્તમ સ્થાનાંતર એને આપણે કહીએ છીએ કંપ વિસ્તાર, બરાબર. હજી થોડુંક ડિટેલમાં લખવું હોય કે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ કરેલા મહત્તમ સ્થાનાંતર ને આપણે શું કહેશું? કંપ વિસ્તાર કહીએ છીએ, બરાબર છે. તમે આ યાદ રાખો કે ઓલું યાદ રાખો, બધું સરખું જ થશે. એક્ઝામ્પલ આપું તો આ લોલક છે, આ એની મધ્યમાન સ્થિતિ, આ બોબભાઈ, બરાબર. આપણે લોલકને ગતિ કરાવીએ છીએ, દોલન કરાવીએ છીએ તો એ મહત્તમ ધારો કે અહીંયા સુધી જાય છે, આ મધ્યમાન સ્થાન, અને મહત્તમ ક્યાં સુધી ગયો? આ બિંદુ સુધી ગયો. તો આટલા અંતરને અથવા આટલા ખૂણાને આપણે શું કહી શકીએ? કંપ વિસ્તાર કહી શકીએ. થીટા મહત્તમ, બરાબર. આટલા ખૂણાને આપણે શું કહી શકીએ? કંપ વિસ્તાર કહી શકીએ. કે અહીંયા થીટા બરાબર 0 છે, થીટા વધતા વધતા અહીંયા મહત્તમ થયો. હવે આ લોલક પાછો આવતો રહ્યો
તો અહીંયા જેટલો ખૂણો હતો એને મહત્તમ ખૂણો કહી શકાય. મહત્તમ ખૂણો એટલે કે કંપ વિસ્તાર કહેવાય. મહત્તમનો જ આપણે સમાનાર્થી ગણશું કોને? કંપ વિસ્તારને. બરાબર છે. એ બંને બાજુ હોય, આ સાઈડ પણ હોય ને આ સાઈડ પણ હોય, બંને બાજુ સરખો જ હોય. બરાબર, અલગ અલગ ન હોય. એટલે અહીંયા પણ આ થશે અને આ બાજુ પણ અંત્યબિંદુની જ વાત થઈ છે. તો મધ્યમાન સ્થાનથી અંત્યબિંદુ વચ્ચેના અંતરને, ખૂણાને આપણે શું કહી શકીએ? કંપ વિસ્તાર કહી શકીએ. આ પણ તમે યાદ રાખી શકો કે મધ્યમાન સ્થાનથી અંત્યબિંદુ બંને બાજુ લ્યો ચાલે. આને આપણે કંપ વિસ્તાર કહી શકીએ, આને કંપ વિસ્તાર કહી શકીએ. ખૂણાની દ્રષ્ટિએ જોવું હોય તો આ મહત્તમ ખૂણો એટલે મહત્તમ ખૂણાનો કંપ વિસ્તાર. આ તરફ માપો તો પણ ચાલે. બરાબર છે. મહત્તમ તમે આપણે કોઈક વ્યક્તિ હોય ઠેકડા મારતો હોય, દોલિત ગતિ થશે ને, ઠેકડો લાગ્યો નીચે આવ્યો, ઠેકડો લાગ્યો નીચે આવ્યો. તો આ એનું મધ્યમાન સ્થાન વિચારો ક્યાંક વચ્ચે, કાં જમીન ઉપર જ વિચારો. જમીન ઉપર જ મધ્યમાન સ્થાન હોય ને, તો ઉપર ગયો, મહત્તમ કેટલો ઉપર ગયો, પાછો નીચે આવ્યો, વરી ઉપર ગયો, વરી નીચે આવ્યો, વરી ઉપર ગયો, નીચે આવ્યો. તો અહીંયા સુધી જાય છે મહત્તમ. તો આટલા અંતરને આપણે એનો કંપ વિસ્તાર ગણી શકીએ. ક્લિયર છે? ઓલું વોલ્ટેજ વાળું આપ્યું હતું, તો ઘરમાં આવતા વોલ્ટેજ હોય એની મહત્તમ કિંમત 240 હોય. બરાબર, 240 0, -240 0, +240. તો એનો કંપ વિસ્તાર 240 છે. એ આપણે આગળ જઈને જોશું કે એ કંપ વિસ્તાર નથી. પણ અત્યારે સમજવા માટે કહું છું કે મહત્તમ કિંમતની વાત કરું છું. બરાબર, પૂછી નાખું? ડન? લખી લો. હાલો એક કામ કરો. હાલો એક છેલ્લો ક્વેશ્ચન કરીએ આજનો. થોડા આપણે એમસીક્યુ કંઈક કરવાની ટ્રાય કરશું. તો એક ક્વેશ્ચન મેં ક્યાંક વાંચ્યો હતો, એમસીક્યુ, કે નિયમિત વર્તુળમય ગતિ આવર્ત ગતિ છે, આ એ. બી દોલિત ગતિ છે. ત્રીજું સી સરળ આવર્ત ગતિ છે. અને ડી નન, કોઈ પણ નહીં. કયો આન્સર આવશે? મલ્ટિપલ આન્સર ચાલશે, આવશે તો બરાબર. મલ્ટિપલ આન્સર પણ ચાલશે, એકથી વધારે ચાલે. નિયમિત વર્તુળમય ગતિ એટલે કોઈ એક કેન્દ્ર લઈ અને તમારે ગોળાકાર પથ ઉપર ગતિ કરતું રહેવું. પંખાની ગતિ લઈ શકો, ઘડિયાળના કાંટાની ગતિ લઈ શકો. બરાબર છે. તો આ રિપીટ તો થશે. એક અહીંયા સપોઝ કે ઘડિયાળના કાંટાની ગતિ જ વિચારીએ, નિયમિત વર્તુળમય ગતિ જોઈએ. તો અહીંયા 3 વાગે છે, પાછું ફરીને આવશે, પાછા 3 વાગશે, પાછું ફરીને આવશે, પાછા 3 વાગશે. બરાબર છે. એટલે પુનરાવર્તન તો થાય છે. પુનરાવર્તન હોય તો આવર્ત હોય, એટલે આ સાચો છે. ક્યાંય તમને મધ્યમાન સ્થાન દેખાય છે? આ ગતિમાં ક્યાંય તમને મધ્યમાન સ્થાન દેખાય છે કે જ્યાં બળ 0 હોય? બળ 0 હોય એને મધ્યમાન સ્થાન કહેવાય. આમાં તમે વિચારો આ મધ્યમાન સ્થાન છે, તો ત્યાં તો કણ જાતો જ નથી. એ તો ખાલી એના ગતિપથનું કેન્દ્ર છે, મધ્યમાન સ્થાન નથી. ત્યાં બળ ગણ જાતો જ નથી. બરાબર, એ તો ખાલી એના ગતિપથનું કેન્દ્ર છે. એ બહાર દેખાય છે કે અહીંયા આપણે દોરીને આખું ગતિપથ દોરી શકીએ, બાકી કંઈ કામનું નથી. બરાબર છે. તો મધ્યમાન સ્થાન હોય ત્યાં કણ જાતો હોય, અને એ સ્થાન ઉપર કણનું બળ 0, કણ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય. આમાં એવું કોઈ સ્થાન છે નહીં, એટલે આ નથી. અને આગળ જઈને આપણે જોશું કે આ નથી. તો આપણો આન્સર શું આવશે? એ આવશે. બરાબર છે. થેન્ક યુ. અહીંયા છે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે એ થોડાક દાખલા ગણશું અને પછી અતિ મહત્ત્વનો ટોપિક છે સરળ આવર્ત ગતિ, એ શરૂ કરશું. બરાબર, આવડે. થેન્ક યુ.